જય શ્રી રામ મિત્રો। આજે શનિવાર છે તો અમે અત્યારે બે મિત્રો હનુમાન દાદાના દર્શન માટે નીકળી ગયા છે ઘરેથી ચાલતા। શનિવારના દિવસે હનુમાન દાદાના મંદિરે જવું તો આનંદની વાત છે। મતલબ થોડીક તો એક રૈયાદ ગામની પાછળ આવેલું એક નર્મદા નદીના કિનારે હનુમાન દાદાનું મંદિર છે। તમારે એ મંદિરના દર્શન કરવા હોય તો વિડીયોમાં બન્યા રહેજો। જય શ્રી રામ। મિત્રો અમે રોડ પર ચાલતા નીકળી ગયા છે સુવા ગામથી અને મસ્ત અત્યારે વરસાદનું થોડોક માહોલ છે અને વરસાદનું વાતાવરણ છે। પડતો નથી વરસાદ પણ વાતાવરણ સારું છે। આગળ તમારે પણ હનુમાન દાદાના દર્શન કરવા હોય તો વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો અમારે। જય શ્રી રામ મિત્રો। અમે ફાઇનલી હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા। તમે જોઈ શકો છો આ ગેટ છે। અહીંયા મંદિરે લગભગ આરતીનો સમય છે। સામે એક મઢુલું જેવું એક મળા ત્યાં રહે છે ઝૂંપડી જેવું બનાવીને। ખૂબ સરસ ટાઈમે આવ્યા છે। આરતીનો લાભ લઈ શકીએ અમે એ રીતના તો અમે સરસ જ આરતીનો લાભ લઈ જ લઈશું। એ ટાઈમ પર આવ્યા છે તો અમે જય શ્રી રામ। તો મિત્રો અમે મંદિરે પહોંચી ગયા હતા। તમને મંદિર અંદર દર્શન કરાવું હનુમાનજી મહારાજના ને એનું વાતાવરણ જુઓ તમને એકદમ શાંત અને મસ્ત વૃક્ષોથી સૌંદર્યથી ભરપૂર છે। મતલબમાં તમે જોઈ શકો છો। તો આપણે અંદર એન્ટ્રી થઈએ તેમાં જ પહેલાં જ એક હનુમાન દાદાની પીપળાના વૃક્ષના છાયામાં મતલબ એક મૂર્તિના દર્શન થાય છે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ। તો મિત્રો તમે હનુમાન દાદાને જોઈ શકો છો અને દર્શન કરી શકો છો। જય શ્રી રામ, જય શ્રી રામ। જય હનુમાન જ્ઞાન ગુણ અને બાજુમાં જ નર્મદા માતાની મૂર્તિ છે અને નર્મદા માના દર્શન કરી શકો છો। જય નર્મદા મા। તો મંદિરનું વાતાવરણ અને ખૂબ જ સૌંદર્ય અને મસ્ત તમને આનંદ થશે અહીંયા આવીને તમે જોઈ શકો છો। હા, લોકેશનની વાત કરીએ તો રૈયાદ ગામની પાછળ L&T કંપનીની કોલોનીની બાજુમાં આ મંદિર આવેલું છે નર્મદા નદીના કિનારે। જય હનુમાનજી મહારાજ। જય શ્રી રામ, જય શ્રી રામ।